નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માહિતી પ્રદાન યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે વાત કરીશું કેવી રીતે તમારી જાતે આધાર કાર્ડની અંદર અપડેટ કરી શકો છો, જેમ કે નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ, આ દરેક વસ્તુ તમે જાતે અપડેશન કરી શકો છો। કેવી રીતે પ્રોસેસ કરવાની છે, ફોર્મ કેવી રીતે ભરવાનું છે, એની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવી છે, તો વિડીયોને અંત સુધી નિહાળજો, જેથી કરીને તમને દરેક માહિતી મળી શકે। અને જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, અને ચેનલમાં નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। આવા વિડીયો તમને અવારનવાર મળતા રહેશે। તો ચાલો વિડીયોને શરૂ કરીએ અને જાણીએ કે કેવી રીતે તમારે જાતે આધાર કાર્ડની અંદર અપડેટ કરવાનું છે। સૌથી પહેલા તમારે ગૂગલ ઉપર સર્ચ કરવાનું છે UIDAI। ત્યારબાદ અહીં પહેલી જે વેબસાઇટ મળે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયાથી તમને જે પણ ભાષા સરળ લાગે એ ભાષા તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની છે। હવે તમારી સામે આ પ્રકારે વેબસાઇટ આવી જશે, તમારે નીચે આવી જવાનું છે ને અહીંયા તમારે બુક એન્ડ અપોઇન્ટમેન્ટ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે અહીંયા તમને જોવા મળશે જેટલી પણ સર્વિસનો તમે લાભ લેવાના છો એ સર્વિસ તમને અહીંયા જોવા મળશે। અહીંયા જેટલી પણ સર્વિસ લખી છે એ બધી સર્વિસનો લાભ તમે અહીંયાથી લઈ શકો છો। ત્યારબાદ તમારે અહીંયા તમારું લોકેશન સિલેક્ટ કરવાનું છે। અહીંયા ઘણા બધા લોકેશન આપેલા છે, એમાંથી જે પણ તમારું નજીકનું લોકેશન હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યારબાદ પ્રોસીડ ટુ બુક અપોઇન્ટમેન્ટ એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। જેવું ક્લિક કરશો એટલે અહીંયા તમને અમુક ઓપ્શન જોવા મળશે, જેની અંદર આધાર અપડેટ, નવું આધાર કાર્ડ કઢાવવા માંગો છો, અપોઇન્ટમેન્ટને મેનેજ કરવા માંગો છો, ડોક્યુમેન્ટ અપલોડ કરવા માંગો છો, અથવા તો આધારની સ્પેશિયલ જે સર્વિસ છે એ લેવા માંગો છો, તો અહીંયાથી જે પણ તમારે સર્વિસ લેવી હોય એ સર્વિસ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેમ કે અહીંયા આધાર અપડેટ કરવા માટે આધાર અપડેટ ઉપર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ તમારે અહીંયા મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને અહીંયા કેપ્ચા કોડ દાખલ કરવાના છે। ત્યારબાદ જનરેટ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો જેવું જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમે જે નંબર દાખલ કર્યો તો એ નંબર ઉપર એક ઓટીપી સેન્ડ કરવામાં આવશે। ઓટીપી તમારે અહીંયા દાખલ કરી દેવાનો છે। ઓટીપી દાખલ કર્યા પછી વેરીફાઈ ઓટીપી ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે ને અહીંયા તમારે છે એ આટલા સ્ટેપની અંદર તમારી જે પ્રોસેસ છે એ કમ્પ્લીટ કરવાની છે। તો સૌથી પહેલા તમારે અપોઇન્ટમેન્ટની ડિટેલ્સ દાખલ કરવાની છે, જેમ કે અહીંયા રેસિડેન્ટ, નોન રેસિડેન્ટ, ફોરેન જે પણ તમારે આવતું હોય, જેમ કે આપણે ઇન્ડિયામાં રહીએ છીએ એટલે અહીંયા રેસિડેન્ટ આવશે। ત્યારબાદ અહીંયા અપડેટ ઓટોમેટિક આવી જશે। અહીંયા તમારે એપ્લિકેશન વેરીફાઈડ ટાઈપ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે, જેમાં આપણે ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીશું। ત્યારબાદ અહીંયા તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે, જે પણ આધાર કાર્ડની અંદર તમે અપડેટ કરવા માંગો છો એ આધાર કાર્ડ નંબર તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ત્યારબાદ અહીંયાથી તમારે સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે। અહીંયા તમારે આધાર કાર્ડમાં જે રીતે નામ છે એ સ્પેલિંગમાં તમારે અહીંયા નામ દાખલ કરી દેવાનું છે। અહીં તમારે સિટી સિલેક્ટ કરવાનું છે, જે પણ સિટી તમારું આવતું હોય એ સિટી અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમારી જે પણ ડેટ ઓફ બર્થ છે એ તમારે અહીંયા દાખલ કરી દેવાની છે। ત્યારબાદ અહીંયા આધાર સેવા કેન્દ્ર તમારું જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો। અહીંયા જે પણ ડિટેલ તમે ભરશો એ પ્રમાણે તમારી સામે અહીંયા આધાર સેવા કેન્દ્ર આવી જશે। આ બધી જ વિગત ભર્યા પછી તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે અહીંયા અમુક ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમે અહીંયા નામ અપડેટ કરી શકો છો, જેન્ડર કરી શકો છો, નવો મોબાઈલ નંબર એડ કરી શકો છો, અથવા તો ઈમેલ આઈડી, એડ્રેસ અને ડેટ ઓફ બર્થ અથવા તો બાયોમેટ્રિક આટલી વસ્તુ તમે અહીંથી સિલેક્ટ કરી શકો છો। જે પણ વસ્તુ તમારે અહીંયા અપડેટ કરવું છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેમ કે તમે અહીંયા મોબાઈલ નંબર અપડેટ કરવા માંગો છો તો મોબાઈલ ઉપર ક્લિક કરીશું તો અહીંયા તમે જે નંબરથી તમે અત્યારે પ્રોસેસ કરી છે એ નંબર ઓટોમેટિક આવી જશે। અથવા તો તમે એડ્રેસ અપડેટ કરવા માંગો છો કે નામ અપડેટ કરવા માંગો છો, જેમ કે અહીંયા નામ અપડેટ કરવું છે તો અહીંયા નામ દાખલ કરવાનું છે। ત્યારબાદ અહીંયાથી તમારે જે ડોક્યુમેન્ટ તમે અહીંયા આપવા માંગતા હો એ ડોક્યુમેન્ટ તમે અહીંયાથી સિલેક્ટ કરી લેશો। ત્યારબાદ અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે। અહીંયા તમારે સ્લોટ બુક કરવાનો છે, જેમ કે અહીંયા તમે આખા જાન્યુઆરીની અંદર જે પણ અહીંયા સ્લોટ અવેલેબલ હશે એ તમને જોવા મળશે। ગ્રીન કલરમાં જેટલા પણ અહીંયા સ્લોટ છે એ તમારી સામે આવી જશે। અહીંયા તમને કેલેન્ડર જોવા મળશે। આ કેલેન્ડરની અંદરથી તમે જે પણ તારીખે જવા માંગતા હોય એ તારીખ તમારે અહીંથી સિલેક્ટ કરવાની છે। જેમ કે 14 તારીખ આપણે સિલેક્ટ કરીશું તો 14 તારીખે હોલિડે છે એટલે અહીંયા તમે સ્લોટ બુક નહીં કરી શકો। ત્યારબાદ 15 તારીખનું જોઈએ તો 15 તારીખમાં અહીંયા તમારી સામે જેટલા પણ સ્લોટ અવેલેબલ હશે એ બધા તમારી સામે આવી જશે। અહીંથી જે પણ સમયે તમે જવા માંગતા હોય એ સમય તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। જેમ કે અહીંયા આપણે 10:20 થી 10:40 ની વચ્ચે જવા માંગીએ છીએ તો અહીંયાથી આપણે સિલેક્ટ કરીશું। ત્યારબાદ તમને અહીંયા ટાઈમ જોવા મળશે અને એડ્રેસ પણ જોવા મળશે, જે જગ્યાએ તમારે જવાનું છે એ જગ્યાનું એડ્રેસ પણ અહીંયા તમને જોવા મળશે। હવે એ બધું સિલેક્ટ કર્યા પછી તમારે નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। હવે તમારી અહીંયા ડિટેલ જોવા મળશે, જે પણ ડિટેલ તમે અહીંયા ફિલ કરી છે, જે પણ નામ સુધારો કરવાનો છે નામ આવી જશે, આધાર મુજબ જે તમારું નામ છે એ પણ આવી જશે, તમારો મોબાઈલ નંબર આવી જશે। બધી જ વિગત અહીંયા દાખલ કર્યા પછી તમારે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા ઓકે બટન ઉપર ક્લિક કરવાનું છે। હવે અહીંયા તમારે જે પણ ફી ભરવાની રહેશે એ ફીનું અમાઉન્ટ તમને અહીંયા જોવા મળશે, તો આ પ્રમાણે તમારે અહીંયા ફી ભરવાની રહેશે, જે તમારે ઓનલાઈન પે કરવાની રહેશે। તો અહીંયા તમે ઓનલાઈન ઉપર ક્લિક કરીશો
હવે તમારે અહીંયા ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એટલે અહીંયાથી તમારે પેમેન્ટ ગેટવે સિલેક્ટ કરવાનું છે. પેમેન્ટ ગેટવે ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, યુપીઆઈ આટલા પેમેન્ટ મેથડ આવી જશે. એમાંથી તમારે જે પણ ક્રેડિટ કાર્ડથી કરવું હોય, ડેબિટ કાર્ડથી કરવું હોય, નેટ બેન્કિંગથી કરવું હોય અથવા તો યુપીઆઈથી કરવું હોય, જેનાથી તમારે પેમેન્ટ કરવું હોય એની ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેમ કે અહીંયા યુપીઆઈથી પેમેન્ટ કરવું છે તો યુપીઆઈ ઉપર ક્લિક કરીશું અને ત્યારબાદ મેક પેમેન્ટ ઉપર ક્લિક કરીશું. હવે તમારે અહીંયાથી તમારું જે પેમેન્ટ છે એ કન્ફર્મ કરી લેવાનું છે. પેમેન્ટ થઈ ગયા પછી તમારી સામે આ પ્રકારે ડેશબોર્ડ આવી જશે. અહીંયાથી તમારે એપ્લિકેશન ફોર્મ પણ તમે અહીંયાથી જોઈ શકો છો. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે નીચે આવી જવાનું છે. અહીંયા તમને એપ્લિકેશન ફોર્મ જોવા મળશે. આ ફોર્મને તમે અહીંયાથી જોઈ શકો છો. આ પ્રમાણે તમારી સામે ફોર્મ આવી જશે અને આ ફોર્મને લઈને તમારે જે પણ અપોઇન્ટમેન્ટ તમે બુક કર્યું છે એ સેન્ટરે તમારે જવાનું છે. ત્યાં જઈને તમારે ફિંગરપ્રિન્ટ આપવાની રહેશે. બાકી આમાં કંઈ પણ કરવાનું રહેતું નથી. તમે જે ફોર્મ અત્યારે ભર્યું છે એ ફોર્મની બધી જ ડિટેલ ત્યાં આવી જશે. તમારે ખાલી ફિંગરપ્રિન્ટ આપવાની છે. તમારે લાઈનમાં પણ ઊભું નથી રહેવાનું. દરેક વસ્તુ ઓટોમેટિક આવી જશે. તો આવી રીતે તમારે આ પ્રોસેસ કરી લેવાની છે ને તમારું જે આધાર કાર્ડનું અપડેશન છે તમે જાતે કરી શકો છો. તમારી જાતે તમે બધી ડિટેલ ભરી છે એટલે જે પણ ડિટેલ તમે ભરી છે એ તમારા આધાર કાર્ડની અંદર અપડેટ થઈ જશે. તો આ પ્રકારે તમારે આધાર કાર્ડમાં અપડેશન કરાવવાનું છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મળીએ નવા વિડીયોમાં. આજના વિડીયોમાં એટલું જ. જય હિન્દ, વંદે માતરમ.